ગોંડલના માર્કેટ યાર્ડમાં આગ લાગતા લાખોની કિંમતની મરચાની ઘાસડીઓ બળીને ખાખ થઈ ગઈ છે। હાલ મરચાની સિઝન હોવાથી ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો મરચાની ઘાસડીઓ લઈને વેચાણ માટે આવ્યા હતા, પણ અચાનક આગ લાગતા જોતજોતામાં મરચાની ઘાસડીઓ સળગવા લાગી। અત્યાર સુધીમાં મરચાની 3000 ઘાસડીઓ સળગી ગયાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે લાખોના નુકસાનની પણ શક્યતા છે। આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે। આગ લાગવાથી ખેડૂતો, વેપારીઓ અને મજૂરોને ગૂંગળામણ થવા લાગી હતી, તો ઘણાને શરીર પર બળતરા થતા યાર્ડમાં નાસભાગ મચી ગઈ હતી। 1 વર્ષ પહેલા ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં લાખોની મગફળી બળીને ખાખ થઈ ગઈ હતી। તો અચાનક જ આગ લાગવાની ઘટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બની। ત્યારબાદ ફાયર ફાઇટરોને આગના સમાચાર મળતા જ તાત્કાલિક તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। ભારે જહેમત ઉઠાવવી પડી આગ પર કાબુ મેળવવા માટે। અનેક બારદાન બળીને ખાખ થઈ ગયા છે। લાખોનું નુકસાન થવાની શક્યતા પણ દેખાઈ રહી છે। મરચાનમાં અચાનક આગ લાગતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગને કારણે, ધુમાડાને કારણે અને મરચાના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં પણ અનેક લોકોને મુશ્કેલી પડી રહી હતી, તો શરીરે બળતરા થતી હોવાની પણ ફરિયાદ પૂછી હતી। 3500 જેટલી બોરી બળીને ખાખ થઈ ગઈ છે ગોંડલમાં। આ પહેલા 1 વર્ષ અગાઉ ગોંડલ માર્કેટ યાર્ડમાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી। આજે ફરી એક વખત આગ લાગતા અનેક સવાલોના ઘેરામાં ગોંડલ માર્કેટ યાર્ડ ફરી એક વખત સપડાયું છે। 5000 ભારી આગમાં ખાખ થઈ ગઈ છે, એટલે અંદાજિત એક ભારીની અંદર 35 કિલોની ભરતી ગણી તો 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું મરચું ફાઇનલી બળીને ખાખ થઈ ગયેલું છે। અકસ્મિત છે આગ તો, અને બધા યાર્ડના કર્મચારીને, વેપારીને બધા એક જૂથ થઈને કામ કરેલું છે, એટલે થોડીક કાબુમાં આવી ગઈ છે। તો નુકસાનીનો જે આંક છે તે સતત વધી રહ્યો છે। 1 કરોડના નુકસાનનો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે। મરચાની બોરીઓ ભીષણ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। 3500 જેટલી બોરી બળીને ખાખ થઈ ગઈ છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। મરચાની સિઝન હોવાથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ લઈને આવ્યા હતા અને અચાનક જ આ પ્રકારની ઘટના બની હતી। ગોંડલથી જોડાઈ ગયા છે અમારા સહયોગી રક્ષિત પંડ્યા, તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। રક્ષિત, જે રીતે ગોંડલમાં અચાનક આગ લાગવાની ઘટના બની, શરૂઆતમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે લાખોનું નુકસાન હોઈ શકે છે, હવે અંદાજ જે છે તે વધીને 1 કરોડ સુધી પહોંચી રહ્યો છે। ચોક્કસથી તોરણ, ખાસ કરીને આજે જે પ્રકારે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખુલ્લા મેદાનની અંદર જે મરચાની ગાસડી રાખવામાં આવી હતી તેની અંદર છે તે અચાનક કોઈ કારણોસર છે તે આગ લાગી હતી। જે પ્રકારે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે કે લગભગ 1.5 થી 2 વાગ્યાના અરસામાં છે તે આગ લાગી હતી અને અત્યારે આગ પર 90 થી 95% જેટલું કાબુમાં છે તે આવી ગઈ છે। 5 જેટલા ફાયર ફાઇટરની મદદ છે તે આની અંદર લેવામાં હતી। રાજકોટના 2 અને ગોંડલના 3 એમ કુલ 5 ફાયર ફાઇટરની મદદથી સતત 2 કલાકથી પાણીનો મારો છે તે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચલાવવામાં આવ્યો છે। આ જે મેદાન છે તેની અંદર લગભગ કહી શકાય કે જે પ્રકારે 1 થી 1.5 કરોડ જેટલી કહી શકાય કિંમતની જે મરચાની ગાસડી હતી તે આની અંદર સળગી ગઈ છે। જે પ્રકારે આંકડો જે આપવામાં આવ્યો છે 3 થી 4000ની વચ્ચેનો જે આંકડો છે તે આપવામાં આવ્યો છે। મરચાની ગાસડી છે તે અહીં આગળ પડી હતી અને આગ કયા કારણે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ જે પ્રકારે આગ લાગી હતી ત્યારબાદ છે તે અહીં આગળ 20 થી 25000 જેટલી જે મરચાની જે ગાસડી હતી તેને બચાવી લેવાય છે। લગભગ 3 થી 3500 ગાસડી છે તે આની અંદર સંપૂર્ણપણે બળીને ખાખ ગઈ હતી ને જેની કિંમત છે તે માફ કરશો 1 થી 1.5 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે ને નુકસાન છે તે ખૂબ મોટા પ્રમાણમાં વેપારીઓ અને ખેડૂતોને ભોગવવાનું છે। આપણી સાથે વેપારી પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ। જે પ્રકારે આખો બનાવ બન્યો તો શું બનાવ હતો ને અત્યારની શું પરિસ્થિતિ? આકસ્મિક કારણોસર આગ લાગવા પામેલ છે। હજી સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવેલ નથી કયા હેતુથી કે કઈ રીતે આગ લાગી છે, પરંતુ એ વરવી વાસ્તવિકતા છે કે 1.5 થી 2 કરોડ રૂપિયાનો માલ બળીને ખાખ થઈ જવા પામેલ છે અને આમાં ખેડૂતોનો અને વેપારીઓનો બંનેનો માલ હતો। શું કહેશો, કેટલો માલ અહીંયા આગળ પડેલો હતો, કેટલો સળગી ગયો, કેટલો બચાવવામાં આવ્યો? પહેલા એવું લાગતું હતું કે 4000 ભારી જેટલું બળવા પામેલ છે મરચું, પણ હાલ અત્યારે એવા વાત આવી રહી છે કે 5.5 થી 6000 ભારીમાં આગ લાગેલી છે।
ચોક્કસથી તો હજી સુધી એ આંકડો છે તે સામે નથી આવ્યો કેટલી બારી છે તે બળી ગઈ છે, પરંતુ હજી એ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે હજુ પણ પાણીનો મારો છે તે સતત ચલાવી રહ્યો છે. આગ છે તે આમ તો જોઈએ તો 90 થી 95% જેટલી કાબુમાં કહી શકાય છે અને 20 થી 25,000 જેટલી જે ગાસડીઓ છે તેને પણ બચાવી લેવાય છે. જે નુકસાનનો આંકડો છે તે 1 કરોડ સુધી પહોંચી ગયો છે અને આ નુકસાન છે તે વેપારીઓ અને ખેડૂતોને પહોંચ્યું છે અને તેને જ લઈને કહી શકાય કે આની અંદર પોલીસ તપાસ પણ કરવામાં આવશે અને પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરાય છે, આગ લાગવાનું કારણ શું હતું, આ તમામ દિશા તરફ પોલીસ તપાસ કરશે. પરંતુ સૌપ્રથમ અત્યારે 5 જેટલા ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવીને 90 થી 95% જેટલી આગને અત્યારે કાબુમાં લેવામાં આવી છે. જીતો રક્ષિત, આભાર તમામ જાણકારી માટે. તો આગ લાગવાને કારણે કરોડોનું નુકસાન થવાની આશંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. 90 થી 95% જેટલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. 5 જેટલા ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા અને હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગોંડલના માર્કેટયાર્ડમાં આગ લાગતા લાખોના મરચાની ઘાસડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે આગના બનાવ બાદ હાર્દિક પટેલ ગોંડલ માર્કેટયાર્ડ પહોંચ્યો હતો, જ્યાં તેણે લોકો સાથે વાતચીત કરીને બનાવ અંગે જાણકારી મેળવી હતી. બનાવ સ્થળની મુલાકાત બાદ હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા. હાર્દિક પટેલે કહ્યું કે ખબર નથી પડતી કે ગોંડલ માર્કેટયાર્ડમાં જ કેમ આગ લાગે છે. આગ પરથી લાગે છે કે મગફળી કાંડ પછી આ મરચા કાંડ થયું છે. ખેડૂતોને બરબાદ કરવા માટેના બધા કારસ્તાનો છે. એપીએમસી માર્કેટયાર્ડોમાં જે પણ એના જવાબદાર માણસો હોય એ લોકોના મોટા મોટા કૌભાંડો દેખાઈ રહ્યા છે અને હજુ મગફળીના કૌભાંડની હજુ તપાસ પૂરી થાય એ પહેલાં મરચાનું કૌભાંડ આવ્યું. મને એવું લાગે છે કે મગફળીનો ઓળો બનતો તો એમાં મરચાની જરૂર હતી એટલે મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખૂબ દુઃખની વાત છે અને જે પ્રમાણે હું ટીવીમાં જોતો તે પ્રમાણે કોઈ વાત કરી કે ઇલેક્ટ્રિકનું હતું, વેલ્ડિંગનું હતું. તમને ખબર છે કે અહીંયા આટલો બધો પાક પડ્યો છે, મરચા પડ્યા છે, મગફળી પડે તો અહીંયા વેલ્ડિંગ કરવાની જો તમારે જરૂર છે. એટલે આ ખૂબ દુઃખની વાત છે ને આ બાબતે હું માનું છું કે લોકોએ જવાબદાર પગલાઓ લેવા જોઈએ જે નથી લેતા અને કેટલું આસાનીથી કામ હજુ સળગીઓ ઓલવીને જતાઈ રહ્યા. હવે એફઆઈઆર થાય ન થાય કોને ખબર.